ત્યાં બલિ રાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. એમાં છેલ્લો 100મો યજ્ઞ હતો. ત્યારે બલિ રાજા પાસે વામનજી ભિક્ષા લેવા માટે જાય છે. એ થોડી જ વારમાં તમારા બધાની પાસે વામનજી કમંડળ લઈ અને ભિક્ષા વૃત્તિ માટે આવશે. તો જે કોઈને ભાવ, શ્રદ્ધા, પ્રેમ, લાગણી હોય ઋષિ મંડળમાં શોભતા હે, ઋષિ મંડળમાં શોભતા હે. सरस्वती हार रूपता है, सरस्वती हार रूपता है. माता पीर से पकवान मारा वाला, माता पीर से पकवान मारा वाला, माता पीर से पकवान मारा वाला, माता पीर से पकवान मारा वाला. विष्णु वामन कई प्राणिया रे, प्रभु पचमा जावसु रे, ये हणवा बोली સમસ્ત તમારી જગ્યાએ બેઠા બેઠા ખાલી પગે લાગી જો ભગવાનને. ઊભા થવાની જરૂર નથી કોઈ. એ બાજુ થાય ને પછી પાછા અહીં બેસાડી દો. दर्शन कर लो પછી પાછા दर्शन कर लो आगेથી દ્વાદશીના પારણા કરવાના હતા. દુર્વાસા ન આવ્યા. પરિણામે બ્રાહ્મણોને પૂછી અને અમરીશ રાજાએ જળની અંદર તુલસીનું પત્ર મૂકી અને પારણા કર્યા. અને બરાબર એ સમયે દુર્વાસા આવ્યા. અને દુર્વાસાને ક્રોધ આવ્યો કે મને તે જમવા માટે બોલાવ્યો અને મારા પહેલા તે ભોજન કરી લીધું. અને અમરીશ રાજાને મારવા માટે થઈને ક્રોધમાં દુર્વાસા મુનિ એક રાજાનો વંશ આગળ વધ્યો છે. એના વંશમાં આગળ જતા ત્રિશંકુ નામનો રાજા થયો. આગળ જતા અનેક રાજાઓ થયા છે. મનુ મહારાજના એક પુત્ર થયા ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુના વંશમાં આગળ જતા માંધાતા થયા. માંધાતાને ત્યાં 50 કન્યાઓને માંધાતાને ત્યાં 50 કન્યાઓ થઈ. તે સોબરી ઋષિ સાથે પરણાવી. આગળ જતા એના વંશની અંદર ત્રિશંકુ નામના રાજા થયા. ત્રિશંકુને ત્યાં સત્યવાદી હરિચંદ્ર થયા. હરિચંદ્રને ત્યાં રોહિત થયા. ત્યાંથી આગળ થતા એના વંશમાં સગર નામના રાજા થયા છે. સગર રાજાના 60,000 પુત્રો. સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને એમાં 99 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલુ છે. અને એ સમયે યજ્ઞના ઘોડાનું હરણ ઇન્દ્રએ કરી લીધું. હરણ કરીને કપિલ મુનિના આશ્રમે રાખી દીધો ઘોડાને. સગર રાજાના 60,000 પુત્રો એની શોધખોળ કરતા કરતા આવ્યા. કપિલ મુનિના આશ્રમમાં ઘોડો જોયો. એને એમ લાગ્યું કે આ મહાત્માએ ઘોડાની ચોરી કરી છે. એટલે ત્યાં કેવા લાગ્યા કે મારા ઘોડાની ચોરી કરી છે ને પાછો દંભ કરે છે, તપસ્યાનો દંભ કરે છે. આમ જ્યાં કહ્યું કપિલ મુનિની આંખ ખુલી અને જ્યાં સગર રાજાના 60,000 પુત્રો પર દ્રષ્ટિ કરી કે તમે મને ચોર કહો છો, દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ થતાં જ સગર રાજાના 60,000 પુત્રો બળીને ભસ્મ થયા.
60,000 પુત્રો બળીને ભસ્મ થયા. એમાંનો સગર રાજાના દીકરાનો એક દીકરો હતો અસમંજસ, એનો અંશુમાન. એ શોધખોળ કરતા કરતા આવ્યા. કપિલ મુનિને પૂછ્યું કે અમારા પૂર્વજો બધા મરી ગયા છે, આ 60,000 એની સદગતિ કેમ થાય? કપિલ ભગવાને કીધું કે એક કામ કરો, જો ગંગા અત્યારે સ્વર્ગમાં છે, જો એ ધરતી પર આવે અને આ રાખને એમાં પધરાવવામાં આવે તો તમારા પૂર્વજોની મુક્તિ થાય. તપસ્યા શરૂ કરી ગંગાજીને, પણ ગંગાજી પ્રસન્ન ન થયા. આગળ જતા તેના વંશમાં દિલીપ રાજા થયા. દિલીપ રાજાએ પણ તપસ્યા કરી, પણ ગંગાજી પ્રસન્ન થયા. અને ત્યાર પછી એ જ વંશમાં ભગીરથ રાજા થયા. અને ભગીરથે નિર્ણય કર્યો કે હવે તો હું ગંગાજીને ધરતી પર લાવીને જ રહીશ. અને ગંગાજીની તપસ્યા કરી ગંગાજી પ્રસન્ન થયા. અને ગંગાજી કહ્યું કે હું સ્વર્ગમાંથી ધરતી પર તો આવું, પણ મારો વેગ એટલો બધો પ્રચંડ છે કે મારા વેગને કોણ વહન કરી શકે? હું જેવી ધરતીમાં આવું સીધી પાતાળમાં જતી રહું. તો મારા વેગનું વહન કરનાર એવા કોઈ પાત્રની શોધ કરો. અને ભગીરથ ભગવાન શિવની પાસે ગયા. ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવે કહ્યું કે હું ઝીલવા માટે તૈયાર છું. ગંગાજીને કહ્યું કે તમે આવો. અને ગંગાજી સ્વર્ગમાંથી જ્યાં ધરતી પર ઉતર્યા, ભગવાન શિવજી પોતાની જટા ખોલી. અને જ્યાં જટા ખોલી ગંગાજીના નીર આવ્યા છે જટામાં. અને જટાની અંદર ગંગાજી સમાઈ ગયા. ભગવાન શિવજીએ પોતાની જટા બાંધી દીધી, એક પણ ટીપું બહાર ન નીકળ્યું. ત્યારે ભગીરથ રાજાને થયું કે પ્રભુ, મેં તો ગંગાને મારા પૂર્વજોના ઉદ્ધાર માટે નીચે ઉતાર્યા હતા, તમારી જટામાં સમાઈ ગયા. ગંગાજીને પણ અકળામણ થવા લાગી. એટલે ગંગાજીએ ભગવાન શિવને કીધું, પ્રભુ મને અકળામણ થાય છે, મને આમાંથી છોડાવો તમે. અને સુરસરીએ શિવજીને વિનવ્યા. અંગે અભિમાન ને હે મધ્ય દિવસ શીતળ ધામા, મધ્ય દિવસ શીતળ પાવન કાલ લોક વિશ્રામા. દેવતાઓ પોતાના વિમાન લઈ લઈને અયોધ્યાના આકાશમાં ચક્કર લગાવવા લાગ્યા છે. ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. ભગવાનના પ્રાગટ્ય માટે દેવતાઓએ ગર્ભસ્તુતિ કરી છે. ભગવાનની આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. જય ગોવિંદ રામ કી અવધ મેં આનંદ ગયો, જય ગોવિંદ રામ કી હાથી દિયો ઘોડા દિયો, ઓરડિયો પાલકી અવધ મેં આનંદ ગયો, જય ગોવિંદ રામ કી અવધ મેં આનંદ ગયો. જય ગોવિંદ રામ કી હે યવન મે આનંદ ભયો જય ગોવિંદ
સવારના જે યજમાનો શરણં પ્રપદે મર્યાદા બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમાય રઘુકુલનાથાય શ્રી સીતાપતયે રામચંદ્રાય નમઃ. કૌસલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. નિત્ય સવારે તેનાઓથી પ્રેમે પાય પખારી પ્રેમે પાય પખાડું રે. સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું કૃપાળું રે. સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે. ઉત્તમ અંગે આભૂષણને નયને કાજળ કાળું રે. ઉત્તમ અંગે આભૂષણ નયને કાજળ કાળું રે. કેને કટારી ધનુષધારી રાઘવને શણગારું રે. કૌસલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સાગમુનિ પ્રમાણું રે. કાગમુનિના રૂપ ધરીને રાઘવને રમાડું રે. શબરી થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે. સબરી થઈને સામે બેસું મીઠા બોર જમાડું રે. તન મન ધન ઓવારું રે. કહ્યા થઈને પડું ચરણમાં તન મન ધન ઓવારું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌસલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌસલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ચાલો તમે બીજા ઉભેલા ભાઈઓ બધા આરતી આપી દો ભાવ यानि कानि च पापानि यः जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां च पदे पदे हस्ताभ्यां देववन्दनं 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 पश्चात् आत्मकल्याणार्थे आत्मचक्षुर्वन्दनं पुष्पैः देवाभिवन्दनं कनककमलमाला पङ्कजैर्पूजयित्वा शिरसि विनिहितोऽयं
મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવહર સંતનોતુ નાના સુગંધિ પુષ્પાણી ઋતુ કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણામ પરમેશ્વર ગૃહાણામ પરમેશ્વર મર્યાદા બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમાય રાજાધિરાજાય રઘુનાથાય શ્રી સીતાપતયે નમો નમઃ ચરણ કમલયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કાર. હવે દરેક યજમાનો છૂટા જેને સન્માન કરવું છે તે અહીંયા સ્ટેજ